ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ એર કન્ડિશનરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં શરૂ થઈ જાય છે. આકરી ગરમીથી રાહત મેળવવા માટે સામાન્ય પ્રજા માટે આ ખૂબ જરૂરી છે. અલબત્ત એસીને યોગ્ય રીતે ચલાવવું પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો એસીને લાંબા સમય સુધી સતત ચલાવે છે, જેને લીધે વીજળીનું બિલ તો વધે છે, તે સાથે એસીના ફંક્શન પર પણ ખૂબ જ વિપરીત અસર પડે છે. નમસ્કાર, આજના એક્સપ્લેનરમાં જાણીશું કે એસીનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે લોકો એસીને એક વખત ચાલુ કર્યા બાદ કલાકોના કલાકો અથવા પૂરો દિવસ અથવા તો પૂરી રાત ચલાવે છે, જે બિલકુલ ખોટું છે. નિષ્ણાતોનું માનવું છે કે એસીને સતત 8 થી 10 કલાક સુધી ચલાવવું સુરક્ષિત છે. જો કે એસીને સતત 15 થી 20 કલાક ચલાવવાથી વીજળી બિલ ખૂબ વધી જાય છે. મશીનના પાર્ટ્સ, ખાસ કરીને કોમ્પ્રેસર પર ખૂબ જ દબાણ આવે છે. આ સંજોગોમાં એસીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. એસી 24 કલાક ચલાવી શકાય છે, પણ તે એસીના મશીન માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેને લીધે વિવિધ ફંક્શન પર દબાણ વધી જાય છે, વીજળીનું બિલ પણ વધી જાય છે. એસી ચલાવતી વખતે યોગ્ય તાપમાન પસંદ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો કહે છે કે 24 ડિગ્રી સેલ્સિયસ આદર્શ તાપમાન છે. 23 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે એસી ચલાવવાથી રૂમ ઠંડો રહે છે અને વીજળીનો વપરાશ પણ નિયંત્રિત થાય છે. જો તમે એસી બંધ કરવા માંગતા ન હોય તો એક સરળ ઉપાય એ છે કે દર 2-3 કલાકે તાપમાનમાં ફેરફાર કરતા રહેવું. આ મશીનને થોડીક રાહત આપે છે અને દબાણ ઘટાડે છે. આ એસીની લાઈફ વધારે છે અને વીજળી પણ બચાવે છે. જો આટલી બાબતોનું ધ્યાન રાખો છો તો બિલ પણ વધારે નહીં આવે અને બીજી કોઈ સમસ્યા પણ એસીમાં જલ્દીથી જોવા નહીં મળે. આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.